અને ભાઈઓમાં જોશી કૃષિ વર્ષકભાઈ છે, જોશી કૃષિ, જેમની બેસ્ટ ફાઇલ જો એને ખબર છે કેનું પ્રમાણપત્ર છે. સાહેબે પૂછ્યું કેનું પ્રમાણપત્ર છે, ફાઇલનું. વેરી ગુડ બેટા, કોંગ્રેચ્યુલેશન. HKGમાં નકુમ શ્રીધા જયમીનભાઈ, નકુમ શ્રીધાબેનની ફાઇલ ખૂબ જ સરસ બનાવેલી હતી. એના ફાઇલ માટે આપણે એમને સન્માનિત કરીએ છીએ. કોંગ્રેચ્યુલેશન, જોરદાર તાળીઓથી અભિવાદન કરો. ત્યારબાદ વડોદરા રુદ્ર હાજાભાઈ, વડોદરા રુદ્રભાઈ, HKGમાં વડોદરા રુદ્રભાઈ હાજાભાઈ. પછી બાલવાટીમાં કરમૂર માનસી જભાભાઈ, અને ભાઈઓમાં સોલંકી મલ્હાર દિનેશભાઈ. સોલંકી મલ્હાર દિનેશભાઈ બાલવાટિકામાં. જોરદાર તાળીઓથી વધાવીએ. ધોરણ 1માં મકવાણા વિહાર કિશોરભાઈ, આ વિદ્યાર્થીઓએ એમની પેપર ફાઇલ ખૂબ જ સરસ હતી. આપણે સમગ્ર સ્કૂલમાંથી બેસ્ટ પેપર ફાઇલ માટે આપણે અભિવાદન કરી લીધું છે દેવભાઈ બાબરિયાનું, કે આખી સ્કૂલમાંથી શ્રેષ્ઠ પેપર ફાઇલ તરીકે એની પેપર ફાઇલ તમે બધા જોઈ હશે. એમાં એમને રિવ્યૂ માટે પણ તમામ એના ટીચર્સ છે, એમના રિવ્યૂ માટે પણ ખૂબ સરસ એમાં આખું છે. બધા પેપર ફાઇલ જોજો. ત્યારબાદ આપણે જે કેપ્ટન બુક દરેક ક્લાસમાં આપણે જવાબદારી આપી હતી, એમાં પ્રાથમિક વિભાગમાં કારાવદરા રવિભાઈ કે જેમણે સરસ રીતે કેપ્ટન ફાઇલ જવાબદારી અને કેપ્ટન ફાઇલ ખૂબ સરસ રીતે એમને સાચવી લઈથી બનાવીએ. જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરીએ. અને બહેનોમાં નકુમ દીપિકાબેન, અને માધ્યમિક વિભાગમાં રાઠોડ મેઘાબેન, ધોરણ 9માં. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. પછી આપણે સ્ટુડન્ટ ઓફ ધ યર માટે કીધું હતું કે પ્રાથમિક વિભાગમાં સૌથી વધારે પ્રમાણપત્ર અને મેડલ હોય, આપણે એમને અભિવાદન કરવા જઈ રહ્યા છે. કેન યુ ગેસ? પ્રાથમિક વિભાગમાં કોણ હોઈ શકે? વેરી ગુડ, કોયલ બંસીબેન. 13 પ્રમાણપત્ર અને 3 મેડલ, ટોટલ 16 વસ્તુ એમને આ શાળામાં રહી અને સિદ્ધિ હાંસલ કરે છે. આપણે એ માટે એક જ વર્ષમાં 13 પ્રમાણપત્ર અને 3 મેડલ. She became the student of the year. બહેનોમાં પ્રાથમિક વિભાગમાં ભાઈઓ બહેનોમાંથી આપણે એક જ પસંદ કરવાના હતા, એમાં કોયલ બંસીબેને
ખૂબ સરસ આ જ રીતે પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ. અને માધ્યમિક વિભાગમાં અરંગિયા ઉષાબેન અર્જુનભાઈ 8 વર્ષે શાળામાં આવ્યા છે. 13 પ્રમાણપત્રો, 1 શિલ્ડ અને 3 મેડલ. ટોટલ 17 વસ્તુ એક જ વર્ષની અંદર. જોરદાર તાળીઓથી અભિવાદન થાય. हमारी छोरिया छोरों से कम से क्या भाइयों हम लोग दे मेडल राखी माध्यमिक में बनो लई गया हैं बनने ने मेनी कोंग्रेच्युलेशन खूब खूब अभिनंदन. भाइयों આપણા માટે ક્વેશ્ચન માર્ક છે, વિચારવા જેવું છે. ગમતમાં આપણે આગળ હોય તો પ્રમાણપત્ર કે મેડલ ન આવે તો ન આવે. આવતા વર્ષે આપણે પણ આશા રાખીએ કે સ્ટુડન્ટ ઓફ ધ યરના બંને એવોર્ડ પ્રાથમિક માધ્યમિકના ભાઈઓમાંથી મળે. સરસ. હવે આજે એક સરસ રીતે આપણે પ્રશસ્તિ પત્ર છે એ અભિવાદન કરવા જઈ રહ્યા છે. એમાં છે નૈતિક મહેન્દ્રભાઈ કવા, જે પક્ષીઓ માટે પાણીના કુંડા લાવવાનું કામ એને સરસ રીતે કર્યું છે. તો હું ભીમસીભાઈને વિનંતી કરીશ કે એમને પ્રશસ્તિ પત્ર આપી એમનું અભિવાદન કરે. તમને ખ્યાલ હશે કે વર્ષ દરમિયાન તમે કોઈ પણ એવી સેવાકીય પ્રવૃત્તિઓ, ઉમદા કાર્ય કરો એટલે કે કંઈક હટકે કરો તો આપણે શાળા તરફથી એમને પ્રશસ્તિ પત્રથી અભિવાદન કરીએ છીએ. ત્યારે નૈતિકભાઈએ ખૂબ સરસ પક્ષીઓ માટે કુંડાનું કાર્ય કર્યું છે. જે કુંડા લાવી અને પક્ષીઓને પાણી માટેની વ્યવસ્થા કરી છે. જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ. બીજું આપણે શ્રેષ્ઠ પેરેન્ટ્સ, જે હંમેશા સપોર્ટિવ પેરેન્ટ્સ અને બાળક માટે હંમેશા તત્પર રહ્યા હોય એવું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. જે આપણી શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતા બાબરિયા દેવભાઈ છે, એમના પેરેન્ટ્સ, એમને આપણે શાળા પરિવાર વતી આપણે એમને પ્રશસ્તિ પત્રથી આપણે એમનું અભિવાદન કરીએ છીએ સ્મૃતિચિહ્ન દ્વારા. તો હું શાળાના નિયામક શ્રી ભીમસીભાઈને વિનંતી કરીશ કે જલ્પેશભાઈ મંચ ઉપર આવે, બંને રીટાબેન, કે આ સરસ નું જે તમે તમારા બાળક માટે, શાળા માટે એક્ટિવ રહી અને દેવ માટે જે તમે વિશેષ જવાબદારી પેરેન્ટ્સ તરીકેની બજાવો છો એ માટે શાળા. દેવભાઈ આવી જાય, સાથે દેવભાઈ જ્યાં હોય ત્યાં આવી જાય જલ્દી. અને આશા રાખીએ કે આવતા વર્ષે એક વાલીને પણ અનેક વાલીઓ આ રીતે સ્મૃતિચિહ્ન મેળવે. તમે પણ તમારા ઘરે પેરેન્ટ્સને જઈ અને આ બાબત ચર્ચા કરી શકો છો કે સતત વ્યસ્ત હોવા છતાં પણ બંને મમ્મી અને પપ્પા ખૂબ જ બાળકના ઘડતર માટે હંમેશા તત્પર હોય છે. અને હું ભીમસીભાઈને વિનંતી કરીશ કે આજે આ સરસ મજાનો આજે દિવસ છે, પરીક્ષાનો છેલ્લો દિવસ, અને આજે આ સન્માન પણ થયા, તો એને અનુરૂપ આપણી વચ્ચે રજૂઆત કરે ભીમસીભાઈ. નમસ્તે, સુપ્રભાતમ. મજામાં? નવરાત્રિ ચાલી રહી છે અને આમ તો આ વર્ષનો આજે પરીક્ષાઓનો પણ છેલ્લો દિવસ અને સ્કૂલે આવવાનો પણ છેલ્લો દિવસ. આ વખતે ખૂબ જ મોટું વેકેશન, 1 જૂન મહિના સુધી. મજા આવી ગઈ ને? અહીંયા કમરથી સીધા રેકોર્ડિંગ કરો. તમે વાતો કરી લ્યો, પછી વાત કરીએ. આજે ઘણા બધા વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન થયું છે કે જેમણે વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે, વધારે સારી પ્રવૃત્તિઓ કરી છે. ગઈકાલે જ એક વિદ્યાર્થી
5 વર્ષ પહેલાં અહીંયા ભણીને ગયો અને કાલે મળવા માટે આવ્યો શાળાએ. 2 દિવસ પહેલાં આફ્રિકાથી આવ્યો અને કાલે સ્કૂલે આવ્યો. એટલે એમનું સરસ કહેવું હતું કે સાહેબ અમે જે વર્ગની બહાર કામ કર્યું છે એ મને આજે ખૂબ જ ઉપયોગી છે. નાની ઉંમરે ફોરેનમાં જઈ અને ખૂબ સારી પોતે પ્રગતિ કરી રહ્યો છે, તો એનો આનંદ કે મને છે. અને હું આજે 5 વર્ષે આવ્યો છું તો તરત સ્કૂલે મળવા માટે આવ્યો છું. એટલે એમને જ્યારે અહીંયા આવે તો તરત એમ કે હું સ્કૂલે જ આવું. એટલું બધું એને સ્કૂલમાંથી મળ્યું છે કે ક્લાસરૂમમાં પાઠ્યપુસ્તકમાંથી નથી મળ્યું એટલું મને પ્રવૃત્તિમાંથી મળ્યું. આજે પ્રવૃત્તિઓના સન્માન થયા છે. પણ દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે જ્યારે જ્યારે તક મળે ત્યારે આપ ભાગ લ્યો. બીજું, આ પ્રવૃત્તિઓમાં તમારા મમ્મી પપ્પાને પણ જોડો. અહીંયા વિશિષ્ટ સન્માન આજે કર્યું આપણે પેરેન્ટ્સનું, એમાં આપણા પેરેન્ટ્સ પણ કેમ ન હોય, અને પેરેન્ટ્સની કઈ કઈ બાબતો જોવાતી હોય તો કે તમને અહીંયાથી સૂચનાઓ મળે એ સૂચના તમે પેરેન્ટ્સ સુધી પહોંચાડો તો પેરેન્ટ્સ એને કેવી રીતે લે છે, કેવા રિસ્પોન્સ આપે છે, કેવો સપોર્ટ કરે છે, તમારી સાથે એ પ્રવૃત્તિઓમાં કેટલા જોડાય છે, શાળા સાથે કેટલા કનેક્ટેડ રહે છે. પણ મોસ્ટ ઓફ પેરેન્ટ્સનો એક જ પ્રશ્ન હોય, પછી ખેતી કામ કરતા હોય, મજૂરી કરતા હોય કે નોકરી કરતા હોય કે પોતાનો બિઝનેસ કરતા હોય કે સાહેબ અમારી પાસે ટાઈમ નથી. આ ટાઈમનો પ્રશ્ન મોટો છે. તો બાબરિયા સાહેબ પાસે તો ટાઈમ એટલા ન હોય કે સરકારી અધિકારી ને એમાં તાલુકાની જવાબદારી છતાં પણ એ ટાઈમ કાઢતા હોય. એટલે જેમને કંઈક કરવું છે ને એને ટાઈમ આપોઆપ મળી જાય. માત્ર ઈચ્છા શક્તિ હોવી જોઈએ કે મારે કરવું છે. એટલે તમે પણ તમારા પેરેન્ટ્સને આવી રીતે જોડવા જોઈએ કે તમારા કેરિયરના, તમારી જિંદગી માટેના 20-22 વર્ષ તમે એજ્યુકેશન માટે આપો છો, અને જે પેરેન્ટ્સ સપોર્ટિવ હોય, સહકાર આપતા હોય એ બાળકો ખૂબ જ આગળ નીકળતા હોય છે નાની ઉંમરે. એટલે અહીંયા દેવની ફાઇલ છે, અગાઉ પણ તમે જોઈ હશે. આવી રીતે આમ તો 21 વર્ષમાં પહેલી વખતે ફાઇલ આખી બુક્સ આખા વર્ષનો એણે ટેસ્ટ રાઉન્ડ છે એને બાઇડિંગ કર્યું અને અહીંયા રાખ્યું. અને એણે દરેક શિક્ષકો, દરેક કાર્યકરોને એણે ઋણ અદા કર્યું, ઋણ સ્વીકાર કર્યો કે એને ઋણ કે તમે અમારા માટે મહેનત કરી છે તો અમે આપના ઋણી છીએ, આપના આભારી છે, એવો આભાર વ્યક્ત કર્યો. અને ગઈકાલે મેં હોસ્ટેલની પ્રાર્થના કીધું કે આજે છેલ્લો દિવસ છે, તમારે પણ બધાએ નો ડાઉટ કે અમને તો એક લેખિતમાં કર્યું છે, પણ તમે આજે અહીંયા શાળામાં છો ત્યારે તમે પણ બધા કાર્યકરોનો આભાર વ્યક્ત કરજો કે તમે આખું વર્ષ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થિતિમાં અમને સાચવ્યા છે, અમારા માટે મહેનત કરી છે, અમને માર્ગદર્શન આપ્યું છે, ક્યાંકથી ને ક્યાંક રોકટોક કરી છે, સજા કરી છે, પણ એ બધું જ તમારા માટે હતું. એટલે આજે તમે બધા પણ એનો મોકો છે, છેલ્લો દિવસ છે, તો બધા જ કાર્યકરો સફાઈથી લઈ અને પ્રિન્સિપાલ સુધીના ખૂબ તમારી પાછળ મહેનત કરે છે. તો આ બધાનો તમે પણ આભાર વ્યક્ત કરજો. આમાં રિવ્યૂ લખ્યા છે શિક્ષકોએ. ગઈકાલે હું વાંચતો તો બધાના રિવ્યૂ મેં પણ વાંચ્યા છે. આ એક છે ને અરીસો છે તમારો. અરીસાને સામે જઈએ અને આપણા અવ્યવસ્થિત ચહેરો હોય, કપડાં હોય તો કેમ દેખાય, એમ આ બુક્સ છે એ આપણો અરીસો છે. અરીસો બાહ્ય નહીં, આંતરિક આપણે મનોસ્થિતિનો અરીસો છે. એટલે જ્યારે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આવી રીતે તમારા શિક્ષકોના રિવ્યૂ એની પાસેથી લેતા રહ્યો, કાર્યકરોના રિવ્યૂ લેતા રહ્યો, એને વાંચતા રહ્યો એટલે તમે ખૂબ ઇમ્પ્રૂવ થઈ શકો. આ એક એવો દસ્તાવેજ છે કે એને આજીવન પ્રેરણારૂપ રહેશે. મેં લખ્યું છે તો એને કદાચ હજી 2-3 વર્ષ પછી સમજાશે, પણ અત્યારથી એ બાબત એમની સામે આવે એ ખૂબ જરૂરી છે. એટલે ઘણા બધા બહેનો, હોસ્ટેલવાળા તો હમણાં ઘણા બધા મારી પાસે સાઇન કરાવવા માટે આવ્યા હતા, લખાવવા માટે આવ્યા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે કે સાહેબ અમને અમારી સારી અને નબળી બાબતો અમને લખી આપો. તમારે બધાએ પણ જવું જોઈએ. તમારા મા બાપને ખબર ન હોય, ક્યારેક તો એવું હોય કે તમારા મમ્મી પપ્પાને ખબર ન હોય તમારી બાબતની, એટલી શિક્ષકોને ખ્યાલ હોય. એટલે શિક્ષકો પાસે જવું જોઈએ અને એમને કહેવું જોઈએ કે મારે કઈ બાબતમાં સુધારો કરવાની જરૂર છે. હું તો એમ કહું કે દર 3 મહિને એમની પાસે તમારી પાસે કેવી નોટ્સ રાખો
દર 3 મહિને એમની પાસેથી રિવ્યૂ લો, મારે કઈ બાબતોની સુધારાની જરૂર છે. આવું તમે કરતા રહેશો, એક સમય એવો આવશે કે તમારે કંઈક કરવું ન પડે, આપોઆપ બધું થવા માંડે. કારણ કે તમારું વ્યક્તિત્વ એવી રીતે ડેવલપ થતું હોય છે. તપોવનના વિદ્યાર્થીઓ છે એ પોતે દરરોજ પોતાના માર્ક મૂકે છે કે આજે મેં ઓનેસ્ટથી કસરત કરી કે નહીં, ઓનેસ્ટથી સફાઈ કરી કે નહીં, તો હું કેટલા માર્ક મૂકીશ. એટલે આજે ડિફરન્ટ છે બધા કરતા. તો તમે બધા પણ આવી રીતે આજના દિવસથી એવો સંકલ્પ લ્યો કે અમે પણ એવી નોટ્સ બનાવીએ, અમારા એવા દસ્તાવેજ બનાવીએ. તો વેકેશન દરમિયાન તમારી પાસે તમે જે ભણીને અત્યાર સુધી ભણ્યા છો એનું તમારી પાસે જેટલું સાહિત્ય હોય એ સાહિત્યને વ્યવસ્થિત બનાવો, એની નોટ્સ બનાવો, બુક્સ બનાવો, વર્ષ વાઇઝનું એને એક એક કોથળીમાં પેકિંગ કરી અને તમારી પર્સનલ લાઇબ્રેરી બનાવો. પછી ભલે રફ નોટ પણ હોય, રફ નોટને પણ તમે સાચવીને રાખો. આવી રીતે વેકેશન દરમિયાન જે લોકો આવું કરે એને એનો ફોટો અને વિડીયો મોકલવાનો કે મેં મારું વેકેશન દરમિયાનનું સાહિત્ય છે કે આવી રીતે પહેલા ધોરણથી લઈને અત્યાર સુધી હું ભણું છું ત્યાં સુધી મેં આવી રીતે એને સાચવ્યું છે અને મારી પોતાની લાઇબ્રેરી બનાવી છે અને એનો વિડીયો બનાવીને મોકલો. બીજું, વેકેશન દરમિયાન તમે કંઈ એક્ટિવિટી કરતા હોય, અહીંથી પ્રવૃત્તિ મોકલવામાં આવશે, ક્યારેક 10 દિવસ બાકી હશે ત્યારે મોકલવામાં આવશે, ક્યારેક વચ્ચે મોકલવામાં આવશે, ક્યારેક હમણાં જ મોકલવામાં. આ બધું તમે કરો એ તમારા અહીંના ઓફિસના જે ફોન નંબર છે એમાં તમે મોકલો પ્રવૃત્તિઓ. ગયા વર્ષે મને ખ્યાલ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને મમ્મી પપ્પા સાથે કામ કરતા હોય એના વિડીયો ફોટા મોકલ્યા. એ એટલા માટે કે તમે કરો છો, આપણે અહીંયા એને બહાર સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ, બીજા ઘણા બધા બાળકોને એમાંથી પ્રેરણા લઈને કરતા થયા છે. એટલે જે કરો છો એને એક તમારો પણ દસ્તાવેજ બનાવો. ખૂબ જ સરસ. અહીંયા આજે બાબરિયા સાહેબને સવારે વહેલું જવાનું હતું, મેં કીધું તમારે આવવાનું છે, સવારમાં 8:30 ટાઈમ કાઢો મેં કીધું, અને બાળકોને બધાને એના મમ્મી સુધી, પપ્પા સુધી આ મેસેજ જાય કે આવી રીતે આજે પેરેન્ટ્સનું પણ સન્માન થયું, તો બીજા બાળકોને પણ આની પ્રેરણા મળે. આજે ખાસ હાજર રહ્યા છે એ માટે આપણે એમના આભારી છીએ. અને ખૂબ જ સ્કૂલ માટે, બધા બાળકો માટે, એવું નથી કે સ્કૂલને, એ દરેક ઇવેન્ટમાં એના કેન્દ્ર સ્થાને બાળક હોય છે. બાળક માટે આવું કરી શકીએ, બાળક માટે આવું કરી શકીએ, આવું એ સતત મથતા હોય છે, સતત મહેનત કરતા હોય છે. અહીંયા તમે 800 બાળકો છો, 800 વાલીઓમાં હું એમ કહું કે 50% વાલી ઇનોવેટિવ હોય છે, કે 50% બાબરિયા સાહેબની જેમ ને બેનની જેમ જો અહીંયા જોડાયેલા રહીએ તો તમને કેટલું નવું નવું મળે. ફાયદો કોને થાય? તમને થાય ને. એટલે તમારે પણ તમારા પેરેન્ટ્સને આવી રીતે જોડવા જોઈએ. તો ફોનમાં પણ એવા પેરેન્ટ્સ છે કે બધા ઇનોવેટિવ છે, બધા બધી રીતે જોડાયેલા છે. ત્યાં તો 16 પેરેન્ટ્સ બાબરિયા સાહેબની જેમ જોડાયેલા છે અને બધી બાબતોમાં ફૂલી એક્ટિવ. એટલે આજે જઈને વાત કરજો. અહીંયાથી રાજુભાઈ આ વિડીયો મૂકે એ પણ તમે બતાવજો પેરેન્ટ્સ. બીજું ખાસ, વેકેશન દરમિયાન જ્યાં મોકો મળે ત્યાં સારું કામ કરવાનું. એક મેં આમાં લખ્યું છે મેસેજમાં 8 મુદ્દાઓ, એ તમને પણ કહું કે તમારે પણ આ મુદ્દાઓ કરવા જોઈએ. કે જેને શ્રેષ્ઠ બનવું છે, સફળ બનવું છે, એને શું કરવું જોઈએ? તો કે એમણે સારું કરવા માટે કુદરત પાસેથી આ બધું મળેલું હોય છે, આપણે એમને માત્ર નિખારવાનું હોય છે, આપણે એને ડેવલપ કરવાનું હોય છે. શું મળેલું હોય? તો કે બુદ્ધિ મળેલી છે. બધાને મળેલી છે. બુદ્ધિ છે. હા, તો બુદ્ધિ આપણે કુદરત પાસેથી ખૂબ જ સારી મળી હોય તો આપણી બુદ્ધિને આપણે આપણા જ્ઞાનને વધારીએ, એને તેજ બનાવીએ, ઇનોવેટિવ બનાવીએ. બીજું છે શ્રેષ્ઠ સંસ્કાર, સારા સંસ્કારો. કોઈને મદદરૂપ થવું, કોઈને આપણા દ્વારા કોઈને ડિસ્ટર્બ ન થાય, પ્રકૃતિનું આપણે જતન કરીએ. આ જે સંસ્કારો છે એને આપણે આપણી રીતે વધારે ડેવલપ કરીએ. ઇન્દ્રિયો પર નિયંત્રણ. ગઈકાલે હોસ્ટેલવાળાને કે મેં કહ્યું હતું, ગામવાળા પાસે તો દરરોજ મોબાઈલ હોય, તો શું જોવું ને શું સાંભળવું, શું ખાવું, આ ઇન્દ્રિયનો કંટ્રોલ જે છે એના ઉપર આપણે આપણી જાતને કંટ્રોલ કરતા શીખીએ. અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલે છે તો તમારે સંકલ્પ લેવો જોઈએ કે આ નવરાત્રિ દરમિયાન હું બહારનું કોઈ વસ્તુ નહીં જમું, અથવા તો એક ટાઈમ જમીશ,
અથવા તો માત્ર પાણી ઉપર રહીશ. આવા સંકલ્પ લેવાથી શું થાય કે તમે તમારા મન ઉપર કંટ્રોલ કરતા શીખી શકો. હું વારંવાર કહેતો હોઉં કે તમે મન કરે ને કે એમ ન કરો, તમે કહો ને એમ મનને કરવું જોઈએ. તો આ આપણે કેવી રીતે શીખી શકાય? તો કે આવી રીતે વ્રતોથી શીખી શકાય. તમે સંકલ્પ લ્યો અને સંકલ્પથી તમે એ રીતે એવું કરો, એનાથી આ શીખી શકાય. આજે અહીંયા હોસ્ટેલમાં જે બહેનો રહે છે એમાં ઘણા બધા બહેનો એવા છે કે એને આજ વેકેશન પડે છે અને વેકેશનમાં ઘરે જવાના નથી, 9 દિવસ અહીંયા રહેવાના છે અને એ આઈબીલ કરવાના છે. આઈબીલ એટલે એક જ ટાઈમ જમવાનું, મીઠું મરચું તેલ વગર, માત્ર કઠોળ અને ધાન્ય પાણીમાં વઘારીને બાફીને ખાવાનું. કેટલા બહેનો છે? ઉભા રહી જાઓ. આટલા લોકો છે એ 9 દિવસ સુધી આઈબીલ કરવાના છે. એક ટાઈમ જમવાનું, બપોરે 12 વાગે, 12 થી 1 ની વચ્ચે, માત્ર પાણીથી વઘારેલું. તો 9 દિવસ સુધી તમે તમારા મનને આવી રીતે કંટ્રોલ કરી શકો તો તમારી આખી ઓરા બદલાઈ જાય. તમારી આખી માનસિક જે સ્થિતિ છે, જે મનોબળ છે, ખૂબ જ મનોબળ વધે એટલે માનસિક સ્થિતિ તમારા કંટ્રોલમાં આવે. એટલે આવા પ્રયોગો તમારે પણ કરવા જોઈએ. સરસ, અભિનંદન. આ બધા આવતીકાલથી 15 તારીખથી 23 તારીખ સુધી આવી રીતે એ કરવાના છે આઈબીલની હોળી. તો એ માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન. બીજું છે એના પછી શીખવાની જિજ્ઞાસા. આપણે જે શીખવું છે કંઈક નવું, દરરોજ સાંજે આપણે એવું હોવું જોઈએ કે આજ મેં કંઈક નવું કર્યું છે. નવું એવું જરૂરી નથી. દાખલા તરીકે હમણાં તમે ઘરે છો, મમ્મીએ કંઈક સફાઈ કરવાની છે, વાસણ કરવાના છે, તો એમાંય આપણે જ્યારે કાલે કર્યું એના કરતાં આજે આપણે જ્યારે કરતા હોય ત્યારે વિચારવું જોઈએ કે આજ કાલ કરતાં હું શ્રેષ્ઠ કરું, કાલ કરતાં હું કંઈક નવું કરું. કાલે વધારે પાણી વપરાયું છે, આજે ઓછા પાણીએ વધારે સારા વાસણ કરી શકું. કાલે સફાઈ કરી એમાં વધારે ચોખ્ખાઈ અને વધારે સ્પીડમાં કરી શકું. બસ આવા જે વિચારો છે એ હોવા જોઈએ. ખૂબ મહેનત, પુરુષાર્થ કરો. જરૂરથી વધારે બોલો નહીં, બિનજરૂરી બકવાસ ઓછો રાખો. વેકેશન દરમિયાન આનો પણ સંકલ્પ કરી શકાય, મૌન પણ રહી શકાય કે આજે એક દિવસ સંપૂર્ણ મૌન રહીશ. એના પછી જે થાય એટલું અન્યથી સેવા કરીએ. આપણી જેવી કેપેસિટી એવી સેવા કરીએ. 2 દિવસ પહેલા સફાઈ ત્યાં ચાલુ હતી ભગીરથમાં, તો ભગીરથનો બીજા ધોરણનો વિદ્યાર્થી, એમને કોઈ કહ્યું નહોતું સફાઈ કરો, પણ અમે બેઠા હતા ત્યાં આવીને પણ મીઠો સફાઈ કરવા. આપણે એક સેવા છે. એટલે તમે જ્યાં છો ત્યાં બેસ્ટ આજુબાજુના લોકોને જે થાય મદદ કરો. તમારે ત્યાં કોઈ કામે આવતા હોય તો એની સેવા કરો. તમારી આંગણે સફાઈ કરવા માટે કોઈ આવતા હોય તો એને ક્યારેક તમે મીઠાઈ ખવડાવો, ફ્રૂટ ખવડાવો. કચરો લેવા માટે કોઈ ગાડી લઈને આવતા હોય તો એને તમે ચા પાણી કરાવો. આ સિવાય પણ આપણું રક્ષણ કરનારા કોઈ પણ ઓફિસો છે, તમને ઈચ્છા થાય કે ઓફિસે જઈને આજે મારે આ લોકોને મદદરૂપ થવું છે, તો એમને કહ્યું કે આજે તમે કયો હું કામ કરીશ, એને મદદરૂપ થાવ. અથવા તો એમને ખૂબ તડકો છે, ચા પાણી પીવડાવવું. અત્યારે રોડ ઉપર ઘણા બધા પોલીસવાળા ઊભા હોય તો એને તો પાણી પાવું. આ બધી આવું કંઈક આવું નવું ઇનોવેટિવ કરો. એટલે થાય એટલી સેવા કરીએ. અને છેલ્લું અને 8મું, તો આપણે જે કોઈએ મદદ કરી છે, ક્યારેક જાણતા ક્યારેક અજાણતા, એનો દરરોજ સાંજે આભાર વ્યક્ત કરો. અહીંયા અસંખ્ય લોકો એવા છે કે એ તમે એને ઓળખતા નથી, તમને નથી ઓળખતા, પણ તમારા માટે ખૂબ સેવા કરે છે. એટલે આપણે સાંજે સૂઈએ ત્યારે એક યાદ હોવું જોઈએ કે આજે મારા માટે કોઈ જાણ્યા અજાણ્યા લોકોએ જેણે મારા માટે સેવા કરી છે, હું એમનો આભારી છું. પ્રકૃતિ પરમાત્માનો પણ આભારી છું. આવું આપણે દરરોજ સાંજે સંકલ્પ લઈએ અને આભાર વ્યક્ત કરીએ. આ 8 મુદ્દા જે લોકો ડેવલપ કરે એ લોકોને બહુ નાની ઉંમરે વહેલી સફળતા મળે. એટલે સફળ થવા જવું ન પડે, સફળતા આપે સામે આવે. એટલે તમે બધા પણ આ સારા ગુણ ડેવલપ કરો. આ દેવભાઈની ફાઇલમાં મેં આવું લખ્યું છે, આમ તો જે આગળ પણ લખેલું છે કે તમને ઈચ્છા થાય કે મારે વાંચવું છે તો તમને ઘરે જઈને વાંચી લેજો. અને અગાઉ પણ કહ્યું હતું કે એમના ઘરે જવા જેવું છે, ઇનોવેટિવ છે. રાજુભાઈને વિડીયો બનાવવાનું કીધું છે. રાજુભાઈ બની ગયો? બનાવવાનો છે સાહેબ. ટાઈમ નથી ના, સાહેબને કીધું હતું, સાહેબે કીધું પછી એમની અનુકૂળતા હોય ત્યારે એમનો વિડીયો બનાવીને એ પણ યુટ્યુબમાં મૂકો, જેથી બધાને કોઈ વિદ્યાર્થી દૂર હોય જઈ ન શકે. બીજી બેન પણ છે. કોણ છે? ક્યાં છે?
કુંજ, હા, એને પણ વાલીને ફોન કરજો, અનુકૂળ હોય તો હમણાં જ જઈ આવું. એટલે સરસ, બેસ. આવી રીતે કોઈ તમને ખ્યાલ હોય, તમને અહીંયા અમને ખ્યાલ ન હોય, તમે આવું કરતા હોય તો એ પણ ધ્યાનમાં મૂકજો. બધાને વેકેશનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ જ એન્જોય, આનંદ અને નવા વર્ષની તૈયારી સાથે ફરી જૂન મહિનામાં આપણે મળશું. જૂન મહિનામાં કદાચ મારે તો ટ્રેનિંગ હશે તો આપણે જુલાઈમાં મળશું. બધાને ખૂબ ખૂબ અભિનંદન. જે લોકોને પુરુષાર્થમાં અને તપોવનમાં સેવા માટે આવવું હોય એ પણ અહીંયા આવી શકે. ગામવાળા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ નહીં હોય, હોસ્ટેલના વિદ્યાર્થીઓને તો સાંજની પ્રાર્થનામાં ચર્ચા થતી હોય કે ભાઈ અમારે 1 દિવસ 2 દિવસ 5 દિવસ કામ કરવા આવવું છે, તો તમે કામ કરવા આવી શકો. આપણી લાઇબ્રેરી છે આખી ચેન્જ થાય છે, એની જગ્યાઓ ચેન્જ કરવાની છે. લેબોરેટરી આખી લાઇબ્રેરીની જગ્યાએ બહુ મોટી લેબ બને છે. તો આવા બધા કામો છે, ઘણું બધું કલર કામ બાકી છે. તો તમે તમારી કક્ષા પ્રમાણે કામ કરી શકો. એવું જરૂરી નથી કે અમે તો નાના છીએ શું કરીએ, તમને તમારે જેવું કામ હશે. એટલે જેમને ઈચ્છા થાય એ લોકો અહીંયા દક્ષાબેનને ઓફિસમાં નામ લખાવી દઈએ, એમના ફોન નંબર લખાવે. જેમને આવવું હોય કે અમે આ દિવસની સેવા માટે આવવાના છીએ ત્યારે આવી શકો. આજે રાત્રિનું બાલ મંદિર છે ને, આજે બાલ મંદિર અને પેલું બીજું એ લોકોને રાત્રિ રોકાણ અહીંયા છે. ક્યાં છે બાલ મંદિર પેલું બીજું? માંથી કેટલા લોકો આજે રોકાવવા આવવાના છે અહીંયા? સરસ, વેરી ગુડ. સાંજે બધા વહેલા વહેલા આવી જજો, અમે તમારી રાહ જોઈએ છીએ. હા, સરસ. નીચે આજે રાત્રિ સ્કૂલ, બાલ મંદિર અને પેલું બીજું. અચ્છા, મોટા ધોરણે રાત્રિ સ્કૂલ રાખવી છે તો વાત કરજો પ્રિન્સિપાલ શ્રીઓ. સરસ. અહીંયા આ વર્ષે આખું વર્ષ ખૂબ જ મહેનત કરી છે તારા પરિવારના દરેક કાર્યકર ભાઈઓ બહેનોએ. સમયની અનુકૂળતા પ્રતિકૂળતા જોયા વગર ખૂબ મહેનત કરી છે અને એ મહેનત માટે તારા પરિવાર, વાલી પરિવાર, ટ્રસ્ટી પરિવાર વતી બધાની ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ સૌ વેકેશનનો એન્જોય, આનંદ કરો. અમારે શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ ભીમસીભાઈ. બીજું કે વાલી તરીકે જેમના બાળકના જીવન ઘડતર માટે જે પણ સહયોગી બન્યા છે, જોકે આમ તો તમામ સ્ટાફ સહયોગી બન્યો છે, પણ ખાસ કરીને દેવભાઈ છે એવું ઈચ્છે છે કે એમના જે ક્લાસ ટીચર હોય, એમના વર્ગ શિક્ષક હોય, એમના વિષય શિક્ષક હોય, સંસ્થાના આચાર્ય હોય, નિયામક હોય, એમને ઋણ સંદેશ આપવો છે. તો એમણે એક સરસ રીતે ઋણ સંદેશ તૈયાર કર્યો છે ફોટા સાથે. હું બાબરિયા સાહેબ અને રીટાબેન બંનેને વિનંતી કરીશ કે મંચ ઉપર આવો અને તમારા હસ્તે જ દેવભાઈ પણ આવે એ તમામ શિક્ષકોને ઋણ સંદેશથી તમારા હાથે જ અર્પણ કરો. હું ઋણ સંદેશ અહીંથી વાંચું છું, પછી તમે જોઈ શકો છો. સરસ મજાના ફોટા છે અને પછી નીચે એમનો મેસેજ છે કે મારા વાલા ગુરુજનો, મારા જીવન ઘડતરમાં સ્કૂલ શિક્ષણ દરમિયાન મારામાં સાક્ષરી વિષયો સાથે મૂલ્ય ઘડતરમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મને અભિમુખ કરવા બદલ આપ સૌ ગુરુજનોનો સિંહ ફાળો રહેલ છે. વ્યક્તિત્વ વિકાસ, સંસ્કાર ઘડતર, અનુશાસન અને કર્મઠતાના પાઠ આપશ્રીની સંસ્થામાં આપ સૌની નિષ્ઠામાં રહીને શીખવા મળી રહ્યા છે. આ ઉમદા સિંચન અને ઘડતર બદલ આપ સૌ શ્રીઓનો હું ઋણ આભારી રહીશ. ગુરુજનોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આપનો ઋણ ભારી દેવ બાબરિયા. તો હું બંને માતા પિતા અને સ્ટુડન્ટ વિદ્યાર્થીને વિનંતી કરીશ કે મંચ પર આવે અને સૌ પ્રથમ આપણી શાળાના નિયામક છે ભીમસીભાઈ, એમને ઋણ અદા પ્રમાણપત્રથી એમનું અભિવાદન કરશે. તો ભીમસીભાઈને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓનો જે ઋણ સંદેશ છે એમના હસ્તે સ્વીકારે. શાળાના નિયામક શ્રી ભીમસીભાઈ કરમુંડને વિદ્યાર્થી તરીકે પોતે ઋણ સંદેશ આપે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને આ ઋણ સંદેશ છે એ તમને વોટ્સઅપમાં મોકલશું.
ત્યારબાદ આચાર્ય શ્રી દત્તાબેન બારવાડિયા, આ કદાચ 21 વર્ષમાં વિદ્યાર્થી પોતે શિક્ષકોના સન્માન કરતા હોય, શિક્ષકો તો સન્માન કરતા હોય છે વિદ્યાર્થીઓના, પણ વિદ્યાર્થી શિક્ષકોના સન્માન કરતા હોય, આ કદાચ 21 વર્ષમાં આપેલી ઘટના છે. જોરદાર તાળીઓથી વધાવીએ. શાળાના આચાર્ય શ્રી દત્તાબેનને દેવભાઈ ઋણ સંદેશ અર્પણ કરે છે. આપણે આ અભિવાદનને જોરદાર તાળીઓથી વધાવીશું. ત્યારબાદ એનસીસી નેવી એનો ઓફિસર હીરાભાઈ સાદિયા. તમને ખ્યાલ હશે કે આપણે એનસીસી, તમને ખ્યાલ હશે કે એનસીસી આપણે ધોરણ 8-9 માંથી આપણે હોય છે, અને એમાંય અમારે ગોતીને ધરાર એનસીસીમાં રાખવા પડે છે. જ્યારે દેવ હજી 4થા ધોરણમાં છે, 3જા ધોરણમાં હતો ત્યારથી જ કે મારે એનસીસીમાં રહેવું છે, ને અહીંયા એનસીસીમાં રહે એની સાથે બીજા છોકરાઓની પ્રેરણા મળી, અને અત્યારે નાના બાળકોનું એક પ્લાટૂન તૈયાર થઈ ગયું છે. કેવો સરસ મજાનો યુનિફોર્મ તૈયાર કર્યો છે, જેમાં હીરાભાઈની મદદથી. તો આજે હીરાભાઈને પણ ઋણ સંદેશ અર્પણ કરે છે. પછી એમના વર્ગ શિક્ષક કરમુલ પૂજાબેન, જેના ક્લાસ ટીચર છે, એમને ઋણ સર્ટિફિકેટ દ્વારા પોતાનો ઋણ અદા કરે છે. પછી અંગ્રેજી અને હિન્દી વિષયના શિક્ષક તરીકે પીપરોતર મનસ્વીબેન છે. હાલ અત્યારે એમની પરીક્ષામાં છે. એમનું પણ પ્રમાણપત્ર પૂજાબેન જ આપી દેજો. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. ત્યારબાદ વાઘેલા દિવ્યાબેન, જે ગણિત અને વિજ્ઞાન વિષય છે એ ભણાવે છે. ત્યારબાદ દઢાણીયા વૃત્તિબેન, જે એમને કોમ્પ્યુટર ભણાવે છે. ત્યારબાદ બેરા ચંદ્રિકાબેન, જે છાત્રાલય સંભાળે છે. ઘણી વખત દેવ છે અહીં હોય તો એમાં ક્યાંક ને ક્યાંક સહકાર આપ્યો છે, એટલે એમનો પણ ઋણ અદા કરે છે. એના જીવન ઘડતર દરમિયાન જે શિક્ષકો એમને ભણાવ્યા, એમાં શીલુ ગીતાબેન અને બારડ શીતલબેન. આ કદાચ એવી પહેલી ઘટના છે બાબરિયા સાહેબ કે એક વિદ્યાર્થી છે એ શિક્ષકોનું સન્માન કરે છે. આમાં દરેક વિદ્યાર્થી આમાંથી પ્રેરણા લેવા જેવી છે કે તમારા જીવન ઘડતર માટે, તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ જે પણ લીધો હોય, કદાચ તમે તમારા એક સાદા કાગળમાં લખીને પણ આભાર વ્યક્ત કરી શકો છો. ત્યારબાદ ડૉક્ટર ખુશાલ શીલુ. થેન્ક યુ સો મચ દેવભાઈ અને એમના પેરેન્ટ્સ. હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ પહેલાં આપણી વચ્ચે રીટાબેન અને બાબરિયા સાહેબ છે. 2 મિનિટ બાળકોને સંદેશો માટે મંચ ઉપર આવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાહેબ અહીંયા જ્યારે આવીએ ત્યારે બે શબ્દો કંઈક બોલાવવા છે, પણ અત્યારે આપની એક્ઝામ ચાલુ છે. આજે છેલ્લું પેપર છે. સૌને પહેલાં તો એક્ઝામ માટે ખૂબ ખૂબ શુભકામના, અને આપનું વેકેશન ખૂબ સારી રીતે રહે એ માટે શુભકામના. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. વેકેશનમાં તમે ક્યાંક નવી સ્કિલ માટે હંમેશા વિચારજો કે નવું શીખજો. ધોરણ જે 10માં અને 12માં આવે છે એવું નક્કી કરે કે તપોરના બાળકો જેમ સેલ્ફ લર્નિંગ કરે છે, સેલ્ફ લર્નિંગ, સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ અને સેલ્ફ ડુઈંગ કન્સેપ્ટ સાથે જે અભ્યાસ કરે છે, એમ તમે ઘરે રહી અને તમે તમારો સિલેબસ છે એ આગળ વધારી અને તમે સ્ટડી કરી શકો છો. બીજા ધોરણમાં જે અભ્યાસ કરતા છે તો નવી નવી સ્કિલ શીખે
આપણે સમર વેકેશન પણ હશે તો સ્ટેટસ પ્રમાણે આપણી તમારા લિંકમાં અથવા સ્ટેટસમાં જોતા રહેજો શાળાના જે વોટ્સઅપ નંબર છે એમાં કે સમર વેકેશનમાં પણ જો નજીકમાં તમે હોવ તો રાઇફલ શૂટિંગ છે સ્પેશિયલ. ઘણી વખત શું હોય કે સ્કૂલ દરમિયાન આપણે શિક્ષણ કાર્યમાં એટલા વ્યસ્ત હોય તો ઇતર પ્રવૃત્તિમાં ઘણા વિદ્યાર્થીઓ ભાગ લેતા નથી. તો સમર વેકેશનમાં આપણે અહીંયા જુદી જુદી રમતો હોય છે. સમર વેકેશનમાં આ વખતે કદાચ કોમ્પ્યુટર ક્લાસ હશે, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ હશે, તો તમે ફ્રી હોય તેનો લાભ લેવો. અને જો તમે તૈયાર બધા થતા હોય તો સમર વેકેશનમાં ઓનલાઈન પણ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ને એવા વિષયો સાથે અમે ગોઠવી શકીએ છીએ. પણ તમારી તત્પરતા હોવી જોઈએ. વેકેશન થોડું લાંબુ છે એટલે કે 35-40 દિવસનું વેકેશન છે તો વેકેશન 10 દિવસ ખૂબ એન્જોય કરો, પછી થોડું 1 કલાક 2 કલાક તમે કાઢો કે 2 કલાક આપણે આપણા શિક્ષણમાં આપીએ, જેથી કરી આપણો જે અભ્યાસ છે એ ચાલુ રહે. નહીં તો પછી મહિના દિવસ પછી તમે જ્યારે આવશો ત્યારે થોડું અઘરું લાગશે. એટલે અથવા નવા પાઠ્યપુસ્તકો છે એ જે ચેન્જ થવાના છે એ કદાચ PDF તરીકે શાળા મિત્રમાં જે એપ્લિકેશન છે એમાં આવી ગયા હશે, એ જોઈ લેવા નવા. બીજું કે બીજા ઇતર પુસ્તકો છે એટલે કે સારા પુસ્તકો છે એનું પણ વાંચન તમારે કરવું જોઈએ. થેન્ક યુ સો મચ. બધાને છેલ્લા પેપરની પરીક્ષાની શુભેચ્છાઓ અને વેકેશનની પણ શુભેચ્છાઓ કે આપનું વેકેશન ખૂબ સરસ રીતે ક્યાંક તમે વ્યસ્ત રહો એવું જાય એવી શુભેચ્છા સાથે બધાને થેન્ક યુ સો મચ.